એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. થઈ ગઈ છે સવાર, નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું, આવી ગઈ છું કિચનમાં રસોઈ માટે. આજે નાસ્તામાં બનાવ્યું છે ગરમા ગરમ વઘારેલો રોટલો. તો મેં મમ્મીને સાંજે જ કીધું હતું કે રોટલા વધારે બનાવજો, સવારે તો મસ્ત વઘારેલો રોટલો જ ખાવો છે નાસ્તામાં. તારી સાયકલમાં કર. મારી સાયકલ નથી ના, તારી સાયકલ પેલી છે. મારી સાયકલ મેં વિડીયો લઈ લીધો છે, તારી મેમને મોકલાવું છું. જો હા, મેમને મોકલાવું છું. આ રૂહી બહુ મસ્તી કરતી છે એમ. જા ઓય, કામ કરો જા. જો ને ભાઈ ગો, જો જે કામ કરે એને જ ફરવા લઈ જવાનું છે, નહીં તો નથી લઈ જવાનું. હા, બાય. ચાલ, હજુ બી આવના તો ભાઈ જા. બાય બાય. તો ગાઈસ, આજે તો તૈયાર થઈને નીકળ્યા છે સુરત જવા માટે, કેમ કે વેકેશન છે તો મહિનો હવે ગામ જ રહેવાનું છે. ત્યાં સરખું કરી આવીએ, મારા પ્લાન્ટ્સ પણ છે તો પાણી નાખી આવીએ. અને જેવા બહાર નીકળ્યા કે આ બ્રિજનું કામ ચાલે છે, ક્રેન આવી છે મોટી, એના લીધે ભયંકર ટ્રાફિક છે. હજી નીકળ્યા અને ટ્રાફિક ચાલો આ ટ્રાફિકનું ને મારું છે ને કંઈક પૂરાનું જ છે લાગે. જ્યારે પણ કશે નીકળીએ એટલે ટ્રાફિક નહીં લાગે એવું બને જ નહીં. તમે મારા ઘણા વ્લોગમાં જોયું હશે, અમે એટલી વાર ટ્રાફિકમાં ફસ્યા છે ને કે વાત નહીં કરવાની. અને આ જો લાંબી લાઈનો છે, અમારી સાઈડ પણ એવી લાંબી લાઈનો જ હતી, પણ નીકળી આવ્યા છે, સારું છે. અને આ સાઈડની લાઈનો જો ગાઈસ, ખતરનાક ટ્રાફિક છે. હવે આગળ નહીં મળે તો સારી વાત છે, બાકી જોઈએ આજનો દિવસ કેવો જાય છે. તો ઘણા દિવસ પછી આજે જઈ રહ્યા છે પાછા સુરત શહેરમાં. હું, રૂહી, પિયુ અને ચંદ્રકાંત જઈ રહ્યા છે. તનુભાઈને બોલાવ્યા પણ તનુભાઈ રેડી થયા નહીં, એટલે ભાઈને ઘરે મૂકીને અમે નીકળ્યા છે. અને આ ટ્રાફિક તો પૂરું થવાનું નામ જ નહીં લેતું. બરાબર, અરે અહીંયા છેક સુધી છે ટ્રાફિક ખતરનાક. તો હવે આવી ગયા છે ફાઇનલી હાઈવે ઉપર. અને આજનું વાતાવરણ સાફ છે, મસ્ત ખુલ્લું છે, વરસાદ આવે એવું લાગતું નથી, તો સારું છે. બાકી આ ચીખલી હાઈવે કાઢ્યો છે અને હવે આવી ગયો છે ગણદેવી રોડ. અને વચ્ચે અમે ઊભા રહી ગયા છે રસ પીવા માટે, કેમ કે ગરમી બી જોરદાર છે. તો ચાલો ને કંઈક ઠંડુ મસ્ત પીએ એમ કરીને રસવાળો દેખાઈ ગયો છે, તો અમે બધા પીવા માટે ઊભા રહી ગયા છે. રસ બસ પીને પાછા અમારા સફર ઉપર નીકળી ગયા છે. અને આ રસ્તે જો ગાઈસ, ગુલમોહરના ઝાડ એટલા બધા છે ને, સરસ મજાનું લાગે છે. અને આ સિઝન મતલબ ગરમીમાં જ આ ફૂલો આવે છે. અને ફાઇનલી સુરત શહેરમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઓવરબ્રિજ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે, કેમ કે સૌથી વધારે ઓવરબ્રિજ આપણા સુરતમાં જ છે. તો સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને થઈ ગઈ છે બપોર. લંચનો ટાઈમ પણ થઈ ગયો છે. અને સાચું કહું ને, બધાને ભૂખ પણ એવી જોરદાર લાગેલી છે, એટલે જઈને ફટાફટ કંઈક ખાવું પડશે. અને આ બ્રિજની વાત કરતાં જતાં, જો બ્રિજ ઉપર બીજો બ્રિજ, આ ખાલી તમને સુરત શહેરમાં જ જોવા મળે. સૌથી વધારે બ્રિજ ધરાવતો શહેર એટલે સુરત શહેર. અને લાસ્ટ યર તો સુરતને સૌથી ક્લીન સિટીમાં નંબર 1 મળ્યું છે આખા ઇન્ડિયામાં. તો એનું પણ આપણાને ગર્વ છે. અને સાચું જ ક્લીન છે. જો રસ્તા જો ગાઈસ, તમને એક કચરું જોવા નહીં મળશે, એટલું ધ્યાન રાખે છે સુરત શહેરમાં. ક્લીન તો છે. અને જોતામાં આવી ગયું છે આપણો કેબલ બ્રિજ. જે પણ મારા જૂના વ્લોગ જોતા હશે એને ખબર જ હશે કે કેબલ બ્રિજ ઘણા મારા વ્લોગમાં આવે છે.
મતલબ હવે ઘર સૌથી નજીક છે. હવે 10-15 મિનિટમાં આપણે પહોંચી જઈશું ઘરે. તો જઈને પહેલાં પેટ પૂજા કરવી પડશે, કેમ કે બધાને ભૂખ લાગી ગઈ છે. ટાઈમ નીકળી ગયો છે જમવાનો, એટલે ઘરે પહોંચીને ફટાફટ પિઝા ઓર્ડર કરી દીધા, કેમ કે પિયુભાઈની ફરમાઈશ હતી કે મામી આજે તો પિઝા ખાઈએ. એટલે આ એક નવી ઓફર હતી 6 in 1 વાળી. તો ચાલો ને ટ્રાય કરીએ એમ કરીને અમે મંગાવ્યું છે. જોઈ લઈએ. ખબર નહીં એટલું મોટું બોક્સ આવ્યું છે ને, તો પૂરું થશે કે નહીં ખબર નહીં, પણ જોઈએ. ટેબલ એક સાઈડ જતો રહ્યો. ખસી ગયો. અમને લઈને બસ તું ત્યાં બેસી જા. પિઝા તો ખાઈ લીધા અને આ લાવા કેક ઓર્ડર કરી હતી. તો ટાઈમ થઈ ગયો છે પાછા ઘરે જવાનો, સાંજ થઈ ગઈ છે, એટલે અમે લાવા કેક ગાડીમાં જ લઈ લીધી છે કે ચાલો ને ગાડીમાં ખાતા ખાતા જઈએ અને આ સુરત શહેરને પણ કરી દઈએ બાય બાય. મળીએ પાછા થોડા ટાઈમમાં. એમ તો થોડું જ કામ હતું, પણ થોડા લેટ જ નીકળેલા એટલે મોડું જ થઈ ગયું છે. સાંજ થઈ જ ગઈ છે અને આવી ગયા છે ફરી હાઈવે ઉપર. અને ફરી ફસાયા છે ટ્રાફિકમાં. જો ગાઈસ, ટ્રાફિક સાથે મારો પુરાનો રિશ્તો છે એમ કે ને, એ સાચું છે. આ છે અમે હાલ નવસારીમાં. થઈ ગઈ છે સાંજ, રાત થવાની તૈયારી છે, અંધારું થવાનું છે, પણ ટ્રાફિકમાંથી નીકળવાનું નામ નથી લેતું. ખબર નહીં શું થયું છે. આમ તો આ રસ્તે છે ને ઘણી વાર અમને લાગ્યું જ છે, પણ કરીએ શું હવે. રસ્તો પણ એક જ છે, અહીંયાથી જ જવાનું છે, એટલે હવે કરી શું શકાય. અડધો કલાક ઉપર થઈ ગયો છે ટાઈમ, પણ ટ્રાફિકમાંથી નીકળવાનું નામ નથી લેતું. અને ફાઇનલી આપણી ગાડી ધીરે ધીરે નીકળી રહી છે. કંઈ બી થયેલું હશે તો નહીં થયેલું હશે તો. અને આ પહોંચી ગયા છે ઘરે. અને થોડા પિઝા અમે તનુ માટે પણ લઈ આવેલા હતા કે ચાલો ને એને પણ ભાવે છે, એટલે એના માટે રાખેલા હતા. અને આપણા મેડમ જો નવું દોસ્તાર શોધી કાઢ્યું છે. હું ખાધું તે કે તનુભાઈ જા. તનુભાઈ બી બહુ ખાધું જામ ખાધું. કે તું કઈ જો કેક ખાધું તે કે બહુ ખાધું. આ કા તારું પીઝા. ગાઈસ આવી ગયા છે ઘરે. ખાસું લેટ થઈ ગયું છે. વ્લોગ એન્ડ કરીએ. મારી નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.